હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે એટલે કે 14 જૂન 2025ના દિવસે નીટ 2025નું પરિણામ આવી ગયું છે. તો સૌ વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા હશે, તમને તમારી મહેનતનું પરિણામ મળી ગયું છે. તો આજે હવે આપણે MBBSની સરકારી, જીમીઆરએસ અને પ્રાઇવેટ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે 2025માં પરિણામ પછી આપણે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે સંપૂર્ણ કટઓફ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. નીટ 2025નું અંદાજિત કટઓફ જે પરિણામ પછી આપણે બનાવવામાં આવ્યું છે. તો પહેલાં આપણે જોઈશું ગુજરાતની અંદર જે સરકારી કોલેજ આવેલી છે, એટલે કે MBBSની જે 7 સરકારી કોલેજ છે એનો આપણે કટઓફ જોઈશું કે 2024માં કેટલા માર્ક્સ પર અટક્યું હતું અને 2025માં ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરીમાં 2024માં 649 માર્ક્સ પર અટક્યું હતું કે સરકારી કોલેજમાં. તો આપણે જોઈએ કે 2025માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો 2025માં આપણે જોઈએ તો કે 520થી લઈને 530 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 645 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં રિઝલ્ટના બાદ તમારું ઓલ ઇન્ડિયા રેન્કના આધારે તો 510થી લઈને 520 માર્ક્સ સુધી તમને એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 637 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ કે 2025માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો 500થી લઈને 510 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 2024માં 593 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે 2025માં આપણે સરકારી કોલેજમાં જોઈએ તો કે 470થી લઈને 480 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 426 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 330થી લઈને 340 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો આ હતો આપણી જે MBBSની 7 સરકારી કોલેજ છે એનું કટઓફ છે. આપણે કેટેગરી વાઇઝ કટઓફ બનાવ્યું છે. અને સરકારી કોલેજમાં મેનેજમેન્ટ કોટાની કોઈ પણ સીટ હોતી નથી, દરેક સીટ ગવર્મેન્ટ કોટાની જ હોય છે. તો હવે આપણે જોઈએ કે જીમીઆરએસ કોલેજમાં કેટલું કટઓફ રહી શકે છે. તો ચલો આપણે જીમીઆરએસ કોલેજનું કટઓફ જોઈએ. તો ગુજરાતમાં જે 40 કોલેજ છે MBBSમાં, એમાંથી 7 સરકારી, 13 જીમીઆરએસ અને 20 પ્રાઇવેટ છે. તો હવે આપણે 13 જીમીઆરએસ કોલેજનું આપણે કટઓફ જોઈશું કે છેલ્લે તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો 2024માં ઓપન કેટેગરીમાં 608 માર્ક્સ પર છેલ્લા વિદ્યાર્થીને જીમીઆરએસ કોલેજમાં એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 480થી લઈને 490 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 606 માર્ક્સ પર 2024માં એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 480થી લઈને 490 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 603 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 470થી લઈને 480 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 2024માં 548 માર્ક્સ પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું જીમીઆરએસ કોલેજમાં. આ વર્ષે આપણે જોઈએ તો કે 430થી લઈને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 362 માર્ક્સ પર છેલ્લે એડમિશન મળ્યું હતું 2024માં. આ વર્ષે આપણે જોઈએ તો કે 270થી લઈને 280 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને જે જીમીઆરએસ કોલેજની મેનેજમેન્ટ કોટા છે એમાં ફી 12 લાખ છે, ગવર્મેન્ટ કોટામાં 3,75,000 છે. આપણે દરેક ફીના વિડીયો બનાવ્યા છે. એમાં આપણે જોઈએ તો કે 2024માં 538 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 420થી લઈને 430 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે આપણે જોઈએ કે પ્રાઇવેટ કોલેજમાં કેટલું કટઓફ રહી શકે છે. તો ચલો આપણે જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળવા સુધીનું તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. તમારું પરિણામ તો આવી જ ગયું છે, તો હવે દરેક વિદ્યાર્થી ખાસ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવાનું છે. એમાં અમે તમને દરેક અપડેટ આપીશું. જો તમે અમદાવાદમાં હોય તો તમે ઓફિસ પર આવીને મળી પણ શકો છો અને પર્સનલ ગાઈડન્સ લઈ શકો છો. અને જે અમદાવાદ બહારના વિદ્યાર્થીઓ એ ઓનલાઈન પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. તમને જે અહીંયા નંબર આપવામાં આવ્યો છે એના પર તમે કોલ અથવા મેસેજ કરશો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ખાસ તો તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે. અને જો તમારે વધુ માહિતી જો તમે કોલ પણ કરી શકો છો. તમને દરેક માહિતી આપવામાં આવશે. તમે પેડ કાઉન્સેલિંગમાં અવશ્ય જોડાઈ જવાનું છે. તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસ મેં સરળ ભાષામાં તમને સમજાવીશું. અમે ફોર્મ પણ ભરી આપીશું, ચોઇસ પણ કરી આપીશું અને 3-4 મહિના તમને પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે. તમારો કોઈ પણ પ્રશ્ન છે અમે દરેક પ્રશ્નના તમારો જવાબ આપીશું. અહીંયા તમને પછી તમને એડમિશન મળી જાય પછી તમને કોઈ શિષ્યવૃત્તિ મળતી હશે તો એની પણ સંપૂર્ણ માહિતી આપીશું. અને દરેક અપડેટ જે આપતી છે આપણે વોટ્સઅપ ગ્રુપમાં મૂકતા જઈશું પેડ કાઉન્સેલિંગ ગ્રુપમાં. તો દરેક વિદ્યાર્થી અવશ્ય જોડાઈ જવાનું છે. આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. હવે આપણે જોઈએ કે પ્રાઇવેટ કોલેજનું કેટલું કટઓફ રહી શકે છે 2025માં. તો ચાલો આપણે જોઈએ કે પરિણામ પછી. તો જે ઓપન કેટેગરીમાં છે 2024માં 546 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 430થી લઈને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે.
પછી જે EWS કેટેગરી છે એમાં આપણે જોઈએ તો કે 2024માં 540 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 430થી લઈને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 536 માર્ક્સ પર અટક્યું હતું 2024માં. આ વર્ષે આપણે જોઈએ તો કે 420થી લઈને 430 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે 518 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 309 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 250થી લઈને 260 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ જેની ફી આ વર્ષે બહુ વધારવામાં આવી છે. ગવર્મેન્ટ કોટાની પણ ફી 10 લાખ આસપાસ પહોંચી ગઈ છે. 8થી 10 લાખ ફી છે. અને જે પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટાની ફી છે એ 18 લાખથી લઈને 25 લાખ સુધીની ફી છે. આપણે ફીના વિડીયો બનાવ્યા છે. તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં જઈ અને દરેક વિડીયો જોઈ શકો છો. તો આપણે મેનેજમેન્ટ કોટાનું કટઓફ કહીએ તો કે 2024માં 433 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 340થી લઈને 350 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો આ હતો આપણો કટઓફનો વિડીયો. તો આપણે આ ચેનલ પર સંપૂર્ણ મેડિકલ એડમિશન સમજાવીશું. ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવશે. તો તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરવાનો છે. અને હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. આ નંબર પર તમારે અવશ્ય વોટ્સઅપમાં તમે મેસેજ પણ કરી શકો છો અને પર્સનલી કોલ પણ કરી શકો છો. તમને દરેક ડિટેલ આપવામાં આવશે. તો બસ મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.